નમસ્કાર દર્શક મિત્રો, નિર્વાણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. શેરબજારના ધબકારા કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. તો શેરબજારના ધબકારા કાર્યક્રમમાં દર્શક મિત્રો આપણે જે પ્રકારે વાત કરીએ છીએ શેર માર્કેટની, છેલ્લા કેટલાક સમયથી આપનો મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારા કે જે અમુક ટેકનિકલ કારણોસર આપને મળી નહોતા શક્યા, પરંતુ ફરી એક વખત આપની સાથે અમે હાજર છીએ અને આપણો મનપસંદ કાર્યક્રમ શેરબજારના ધબકારા હરેશ મોતિયાની એની સાથે આપને સતત જે પ્રકારે સચોટ માર્ગદર્શન શેરબજારનું તે અમે અહીંયાથી અમે આપને આપીએ છીએ. અને અત્યારે આ નવું સપ્તાહ પણ શરૂ થઈ રહ્યું છે. આજે સોમવાર છે અને શેર માર્કેટ કેવું રહેશે તે તમામ બાબત પર ચર્ચા કરીશું આપણે, અને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું. ઇન બિટવીન અત્યારે જે પ્રકારની સિચ્યુએશન સર્જાઈ હતી છેલ્લા 1-1.5 મહિનાની આપણે વાત કરીએ, અને 22 એપ્રિલ બાદ જે ભારત અને પાકિસ્તાન વચ્ચે જે પ્રકારની સિચ્યુએશન સર્જાઈ હતી, આ તમામ બાબતની પણ ચર્ચા કરીશું કે આગામી સમયમાં શું થઈ શકે છે. ઘણી બધી સંધિઓ થઈ છે, ઘણા બધા વેપાર કે જે બંધ થયા છે બંને દેશો વચ્ચે. શેર માર્કેટની આપણે વાત કરીશું. આ તમામ બાબત પર ચર્ચા કરીશું. ચર્ચા સાથે હરેશ મોતિયાની શેર માર્કેટ એક્સપર્ટ જોડાઈ ગયા છે અમારી સાથે. હરેશભાઈ, સૌથી પહેલા તો સ્વાગત છે આપનું. ગુડ મોર્નિંગ અને નમસ્કાર દર્શક મિત્રો. ભારત માતા કી જય. ભારત માતા કી જય. સૌથી પહેલાં તો 1.5 મહિનો કરતાં પણ ઉપર થઈ ગયું છે. દર્શક મિત્રો ચોક્કસથી મિસ કરતા હશે આ શોને, પણ શું કહેશો? સૌથી પહેલાં તો 1.5 મહિનો આપણા બાદ આપણે મળી રહ્યા છીએ, અને ઇન બિટવીન જે ઘટનાઓ ઘટી છે શેર માર્કેટમાં અને બંને દેશો વચ્ચે પણ. પહેલા તો હું 22 એપ્રિલ શોધવા જઈ રહ્યો છું. 21 એપ્રિલ. ઓકે, 22 એપ્રિલે આ એક નવો માહોલ ઉભો થઈ ગયો હતો. 21 એપ્રિલ એટલે એક દિવસ પહેલાનો આપણે લેવલ જોઈ લઈએ. 21 એપ્રિલે નિફ્ટી આપણી અત્યારે તો ગિફ્ટ નિફ્ટી છે એટલે હું ગિફ્ટ નિફ્ટી કહું છું, તો 24,150 નો બંધ હતો રફલી. 23,808 નો લો બનાવેલો અને 24,336 નો હાઈ બનાવેલો. એટલે 23,800 ને 24,350 આપણે ગણીએ. ઓન ધ લોઅર સાઈડ 23,800. તો 23,800, 24,400 આ બે અગત્યના લેવલ થઈ ગયા, રાઈટ? દેટ વોઝ ઓન 21st. 22nd વોર શરૂ થઈ, એના વચ્ચે માર્કેટ ઘણું વોલેટાઇલ રહ્યો છે. એટલે નિફ્ટી ઘણી વોલેટાઇલ રહી છે, નીચે ઉપર રમ્યા કરી છે, અને અનપ્રિડિક્ટેબલ સ્વાભાવિક વાત છે, બટ મોર ઓન વિથ ધ નેગેટિવ બાયસ આપણને જોવા મળી. એના વચ્ચે અમુક ડેટો પણ આવી, જેમ કે 6-7 તારીખ એક ડેટ હતી ગેનની, રાઈટ? તો સવાલ છે કે એ પ્રમાણે માર્કેટ ચાલ્યો કે નહીં? તો હા, ચાલ્યો. ઘણા દર્શક મિત્રો નો ડાઉટ જે તમે વાત કરી કે ટેકનિકલ ખામીના કારણે કે આપણે એમના સમક્ષ શેર બજારનો ધબકારા એમના સમક્ષ આવી નહોતું શક્યું ટેકનિકલ ખામીના કારણે. અને ઘણા ફોન કોલ્સ મને આવતા હતા, અને બધાને મેં પછી ડાયવર્ટ કરી દીધા હતા મારા ફેસબુક ઉપર કે આવું થયું છે તો ઓકે, ફેસબુક ઉપર હું તમને સપોર્ટ આપું છું. એટલે જીટીપીએલ નિર્માણ ચેનલ ના જેટલા બી તમામ દર્શક મિત્રો જે આપણા સાથે વર્ષો વર્ષ જોડાયેલા છે, એ તમામ દર્શક મિત્રો મને ફોન કર્યા હતા, અને એમને મેં મારા ફેસબુક ઉપર શિવમ મેં લાઈવ કર્યા હતા. લાઈવ ઇન ધ સેન્સ કે હું ત્યાં લેવલ્સ આપતો હતો. નિફ્ટી, બેંક નિફ્ટી, અમુક ટાઈમ સ્ટોક્સ, એ બધા હું લેવલ્સ આપતો હતો. ને આઈ થિંક સો નહીં, જે લાઇક્સ અને વ્યૂઝ જે જોવા મળ્યા છે, તો યસ, મોસ્ટ ઓફ જેમને બી ફોન કર્યા છે બધા ત્યાંથી ફોલો કરતા હતા. તો હોપ સો, આશા રાખું છું કે જે રેગ્યુલર સિન્સિયર ફોલોઅર્સ છે એમને તકલીફ નથી પડી, રાઈટ? હવે સીઝ ફાયર એક 36 કલાક માટેનો સીઝ ફાયર છે. આ વાત સમજવા જેવી છે. આ સીઝ ફાયર કાયમ માટેનું સીઝ ફાયર નથી. સીઝ ફાયર જે અનાઉન્સ કર્યું 15:35, જે આપણે નોલેજ લઈએ છીએ
ટીવીના માધ્યમથી અને આપણને જે પ્રેસ કોન્ફરન્સથી જે નોલેજ મળ્યું છે એ જ્ઞાનથી કે ત્યાંથી ફોન કોલ આવેલો અને આપણે એ સીઝફાયરને 36 કલાક માટે આપણે એક્સેપ્ટ કર્યું. આજે અગેન અગત્યનો દિવસ થઈ જાય છે. આજે ફરી ચર્ચાઓ થશે, વાતો થશે, શું કરવાનું છે, ઘણી બધી વાતો એમના વચ્ચે ડિસ્કસ થશે. હું બધાને એમ જ કહું કે ડોન્ટ ગેટ કેરીડ અવે. ન્યૂઝ ચેનલ કરતા ગવર્મેન્ટ એજન્સી મીન્સ MEA કે DGMO ગવર્મેન્ટ તરફથી જે અનાઉન્સમેન્ટ આવે એ ઓથેન્ટિક છે. નો ડાઉટ. એમ નથી કહેતો કે ટીવી ચેનલથી પણ જે ન્યૂઝ આવે છે એ ટોટલી તમે વિશ્વાસ ના કરો, બટ તમારે રહેવું પડશે આ રીતના. માર્કેટ આજનો દિવસ ખૂબ જ અગત્યનો થઈ જશે, કારણ કે હાલના તબક્કે એવરીથિંગ ઇઝ પોઝિટિવ. હું અત્યારે વાત કરી રહ્યો છું સીઝ ફાયરના રિલેશનમાં. તો માર્કેટ ઓપ્ટિમિસ્ટિક છે સવારના પણ. મીટિંગમાં શું આઉટકમ આવે છે, શું થશે, એના પછી આપણને મે બી વધારે ઓપ્ટિમિઝમ જોવા મળશે કાં તો પેસિમિઝમ જોવા મળશે. તો અગેન માર્કેટ મે ટર્ન વોલાટાઇલ, રાઈટ? તો આજનો દિવસ તો માર્કેટ વોલાટાઇલ છે, કોઈના નથી. ગેન પ્રમાણે એસ્ટ્રો ડેટ પ્રમાણે અગેન ટુડે ઇઝ એન ઇમ્પોર્ટન્ટ ડેટ. તો આજના દિવસનો હાઈ લો એ આપણા માટે અગત્યનું બની જાય છે. તો આજના દિવસના હાઈ લો ને ધ્યાનમાં રાખીને તમારે આગળ વધવાની જરૂર છે. આવતીકાલથી તમે આજથી તો ના વધી શકો. ઇન્ટરડેમાં તમને જે પ્રમાણે લેવલ્સ મળે છે, તમે જે ઇન્ટરડે સ્ટ્રેટેજી ફોલો કરો છો એ ફોલો કરવાની રહેશે. અમારા પ્રમાણે તો પહેલા કલાક તો અમે કશું કરતા જ નથી, કશું કરાવતા નથી. આપણા દર્શક મિત્રોને જે મેં છેલ્લા 15-20 વર્ષથી હું સમજાવી રહ્યો છું, તો પહેલા કલાક તો તમારે કંઈ કરવાનું નથી. એટલે 9:15 થી 10:15 તો આપ શાંતિથી બેઠા છો. દેન અગેન 10:15 વાગ્યા પછી અગેન મીટિંગ, 10 વાગ્યા પછી ફરી મીટિંગ છે કે વાતો થશે, પછી શું આગળ આવશે એ જોવાની વાત છે. લેટ્સ સી. અગેન જો માર્કેટમાં હલચલ છે તો સેફર સાઇડ તો એ છે કે લેટ ધ માર્કેટ ડુ or act according its own course. Once the dust settles, will do. Right? ગુજરાતીમાં કહી દઉં, આંધી તુફાન આવે છે, આવ્યું છે, આવે છે, આપણને ખ્યાલ છે કે ભાઈ હા આંધી તુફાન છે સામે, તો આપ પ્રિકોશન્સ લો છો. તો આપ જે સાવચેતી લો છો એ સાવચેતી આજના દિવસ, હવે આટલા દિવસ લીધી છે તો એક દિવસ વધારે કે 2 દિવસ વધારે. એક વખત શાંત માહોલ થઈ જાય કે અશાંત માહોલ થઈ જાય, તમને ખ્યાલ આવી જાય કે હા અહીંયા શોર્ટ આ વસ્તુ થઈ છે, ત્યારે જ એક્શન લેવાની જરૂર છે. અધરવાઇઝ ઓલા હાથમાં જે ખંજવણ આવે છે એ ખંજવણ કરવાનો કોઈ ફાયદો નથી. હા, નસીબ સારું હશે તો ફાયદો ઘણો સારો થશે, નસીબ સારું નહીં હોય તો ઘણું બધું જતું રહેશે. તો થોડુંક થોડીક ધીરજ આપણામાં ડેવલપ કરવાની જરૂર છે. બીજી વાત છે કે યુએસ અને ચાઇના આ ફાઇનાન્શિયલ ફ્રન્ટ આવી ગયા. અત્યાર સુધી મેં જે વાત કરી એ થોડુંક વોર દ્રષ્ટિની હતી કે જે ચાલી રહ્યું છે ઇન્ડો પાકના વચ્ચે, જે તણાવ છે અને જે ઝઘડો ચાલી રહ્યો છે એના ઉપર મેં વાત કરી. હવે આવી જવું છે ઇકોનોમી દ્રષ્ટિ ઉપર. તો ઇકોનોમી દ્રષ્ટિમાં યુએસ અને ચાઇનાની એક ટ્રેડ ડીલ ક્લિક થઈ છે, અને એ જે ટ્રેડ ડીલ એની ડિટેલ્સ હજી બજારમાં નથી આવી, પણ એવું કહેવાય છે કે એ જે ટ્રેડ ડીલ જે ફાઇનલ થઈ છે એમાં અમેરિકાનો જે ડેફિસિટ છે ઘણું બધું ઘટી જશે. તો અમેરિકા એનાથી ખુશ છે. એ કારણસર તમને આજે માર્કેટ સારી એવી તેજી સાથે તમને જોવા મળી રહ્યું છે.
લેવલ્સ માટે હું વાત કરવા જાઉં તો જે ધ્યાન રાખવાની વસ્તુ છે એ હું આપના સાથે શેર કરું અહીંયા આપણા દર્શક મિત્રો સાથે. તો ઓકે, નિફ્ટીમાં 24,167, નિફ્ટીમાં 24,167 આ ખૂબ જ એક અગત્યનું લેવલ છે. આના ઉપર જ્યાં સુધી બંધ આપે છે નિફ્ટી તમારી 24,700 ની ઉપર, શક્યતા 25,000 ના નજીક જઈ શકે છે. 24,167 ની ઉપર જો નિફ્ટી બંધ આપે છે તો 24,700 ની ઉપર અને 25,000 ના નજીક નિફ્ટી આપણી જઈ શકે છે. સપોર્ટમાં 23,700, 23,500 આ એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ રહેશે. હવે શિવમ, ઘણા દર્શક મિત્રોના પ્રશ્ન આવશે કે હરેશભાઈ તમે લેવલ્સ બહુ વાઇડ આપ્યા છે. આજે આપ જુઓ તો નિફ્ટી આપની 400, 450, 500 પોઈન્ટ ઉપર ગેપઅપ થાય એવી ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહી છે. તો જ્યારે માર્કેટમાં તમને વોલાટિલિટી જ વધારે જોવા મળે છે તો વોલાટિલિટી પ્રમાણે તમને લેવલ્સ બી મોટા જોવા મળશે. એટલે તમને કહું છું કે બંને તો થોડુંક પેશન્સ રાખો, ધીરજ રાખો, અને પછી તમે જ્યારે વોલાટિલિટી લો થાય, જો તમને સ્ટોપ લોસ અને ટાર્ગેટ પણ વધારે આપ્યું છે મેં, તો જો તમને બંને વસ્તુ વધારે દેખાતી હોય તો જ્યારે બંને વસ્તુ તમારા રેન્જમાં આવે ત્યારે કરવાનું છે. અને બીજી વસ્તુ છે કે તમારે જ્યારે બી ટ્રેડ કરવાનું છે તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝર જે સેબી રેજિસ્ટર્ડ છે એમને પૂછીને તમે તમારું ટ્રેડ કરો માર્કેટમાં. આ એક એડ્યુકેશનલ કાર્યક્રમ છે. અહીંયા અમે તમને ટ્રેડ કરવા માટે સલાહ નથી આપતા, રાઈટ? આ અમે તમને ઓવરઓલ એક વ્યૂ અમે આપને આપીએ છીએ કે આ એક વ્યૂ છે જે દેખાય છે એ હું આપને કહું છું. એટલે મેં આપને કીધું કે માર્કેટ વોલાટાઇલ રહેશે, હજી તો ગતિવિધિઓ હજી થશે. વાતો આ એક ટેમ્પરરી સીઝ ફાયર છે. તો ઘણી બધી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે, તમારે એલર્ટ રહેવાનું છે, તમારે ન્યૂઝ સાથે જોડાયેલા રહેવું છે, અને ન્યૂઝ બી સચોટ ન્યૂઝ, જે કોન્ક્રીટ ન્યૂઝ હોય એના સાથે. રૂમર્સ ઉપર તો માર્કેટ ચાલે છે, અફવા ઉપર ચાલે છે. તો અફવા ઉપર તો તમને માર્કેટમાં ડાન્સ પણ તમને બોલું, જે કહીએ ને કે જે ડાન્સમાં બેસિકલી કથક, ભરતનાટ્યમ, કુચીપુડી, આ બધા જે ટેકનિકલ ડાન્સ આપણા ભારતના છે કે જ્યાં પરફેક્શન સાથે હોય છે. બીજા બધા જે બ્રેક ડાન્સ, આ બધા જે છે, આઈ ડોન્ટ નો એ કઈ રીતના હોય છે, મને તો એમાં કોઈ બહુ નોલેજ નથી. બટ कुछ भी कर लो, शरीर कोई भी कहां भी जाता है, कैसा भी मतलब निकलता है. तो માર્કેટ ડાન્સ કરશે. આમાં સંગીતકાર કોણ હશે, કયું વાદન ચાલશે એ આપણને ખબર નથી. પાકિસ્તાનનું ચાલશે કે ભારતનું ચાલશે કે ચાઇના બોલશે કે ટર્કી બોલશે કે પછી અમેરિકા બોલશે એ આપણને હજી ખબર નથી. બેંક નિફ્ટીની વાત કરું તો બેંક નિફ્ટીમાં એક પેટર્ન જે બની છે હાર્મોનિક, એમાં શાર્ક રિવર્સલ પેટર્ન ને ધ્યાનમાં રાખીને જો હું આપને લેવલ આપું તો 53,500 આ એક અગત્યનું લેવલ છે. એને હોલ્ડ કરે તો ઉપરમાં 55,555 અને 56,000 આ લેવલની શક્યતા દેખાય છે. એટલે 53,500 આ લેવલ ધ્યાન રાખવાની જરૂર છે. 55,555 સિમ્પલ વેમાં બધા પાંચે પાંચનો આંકડો, અને 56,000. એમાં ટ્રેન્ડ ડિસાઇડિંગ લેવલ જે આવશે એ આવશે 53,945. 53,945 ની ઉપર જ્યાર સુધી ટ્રેડ કરે છે તો મેં તમને જે લેવલ આપ્યા છે ઉપરના એ લેવલ ધ્યાન રાખજો. અને ઇન કેસ ઓન ધ લોઅર સાઇડ ટ્રેડ કરે છે તો પહેલો લેવલ તો મેં તમને 53,000
500 નો આપ્યો છે, એ ખાસ ધ્યાન રાખજો. બ્રેક થશે પછીની વાત પછી કરીશું. જે પ્રમાણે ગિફ્ટ નિફ્ટી દેખાડે છે તો બધા બેંકો કે મોસ્ટ ઓફ ધ બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા તેજીમાં આપણને જોવા મળે છે. બધા પોઝિટિવ જ ઓપન થશે. ઓપન થયા પછી તમારે નક્કી કરવાનું છે કે ઓબ્ઝર્વ કરવાનું છે, સ્ટડી કરવાનું છે કે કઈ વસ્તુ કઈ રીતના ચાલી રહી છે. પણ ડેટા પ્રમાણે હું તમને કદાચ જો ટ્રેડ કહી શકું, જે રીતના ડેટા શુક્રવારે આપણને જોવા મળ્યો છે એ પ્રમાણે હું તમને કહું તો મને ક્યાં કંઈક આઈસીઆઈસીઆઈ બેંક એક્સિસ બેંક કરતા વધારે થોડીક મજબૂત જોવા મળી રહી છે. રાઈટ, તો પ્રાઇવેટ બેંકમાં આઈસીઆઈસી બેંક ઇઝ મોર સ્ટ્રોંગ દેન એક્સિસ બેંક. આઈસીઆઈસીઆઈ બેંકમાં મને જે સપોર્ટ દેખાય છે એ 1380 નો દેખાય છે. 1380 નો સપોર્ટ, સ્ટ્રોંગ સપોર્ટ દેખાય છે. અને એક્સિસ બેંકમાં જે મને રેઝિસ્ટન્સ દેખાય છે એ 1170-71 નો દેખાય છે. તો એક્સિસ બેંક જો 1171 કે 1170 ઉપર જો ટ્રેડ કરે છે તો એમાં વીકનેસ નથી દેખાતી, પણ એનાથી નીચે આવી જાય તો વીકનેસ એમાં જોવા મળી શકે છે. એ જ રીતે આઈસીઆઈસી બેંકમાં જ્યાં સુધી 1380 ની ઉપર ચાલે છે તો આઈસીઆઈસી બેંક મજબૂત દેખાય છે. એનાથી નીચે જશે તો એના અંદર વીકનેસની શક્યતા પોસિબલ છે. એ જ રીતે બીજી એક પ્રાઇવેટ બેંકની ચર્ચા કરું તો એચડીએફસી બેંક. તો એચડીએફસી બેંકમાં મને 1881 થી 1882 આ એક ઇમ્પોર્ટન્ટ લેવલ જોવા મળે છે. 1881 ની નીચે ટ્રેડ કરશે એક્સિસ બેંક તો એક્સિસ બેંકમાં ક્યાં કંઈક વીકનેસ જોવા મળશે. અને જ્યાં સુધી 1881-82 ની ઉપર ટ્રેડ કરે છે ત્યાં સુધી એચડીએફસી બેંક મજબૂત. તો મેં તમને પ્રાઇવેટના જે 3 ઇમ્પોર્ટન્ટ બેંકો છે એના મેં આપને લેવલ્સ હમણાં શેર કર્યા છે. મારા મતે આ 3 ઇમ્પોર્ટન્ટ લેવલ છે. નો ડાઉટ ઇન્ટરડે સ્ટ્રેટેજી આપના પાસે છે. ઇન્ટરડે સ્ટ્રેટેજીમાં તમે ધ્યાન રાખો, કેલ્ક્યુલેટ કરો અને તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને, સેબી રેજિસ્ટર્ડ ફાઇનાન્શિયલ એડવાઇઝરને પૂછીને પછી આગળ વધી શકો છો. રાઈટ, અને બાકીનું જે ઓબ્ઝર્વેશન છે એ હું તમને જેમ માર્કેટ ખુલશે 10:15 પછી અને જેમને કદાચ હેલ્પની જરૂર હશે તો નો ડાઉટ મને મેસેજ આપ કરી શકો છો કે કહી શકો છો. તો દેન વિલ શેર ધ માર્કેટ સિચ્યુએશન. બટ ટિલ ધેટ ટાઈમ તો માર્કેટ અઠવાડિયા માટે તો મને આ બધા અગત્યના લેવલ્સ મને દેખાય છે. અઠવાડિયા માટે એટલે કહું છું કે ઇન્ટરડેમાં આજે ટ્રેડિંગ થશે તો કઈ રીતના થશે એ આપણે 10:15 પછી આપણે ડિસાઈડ કરીશું. એના પહેલા ડિસાઈડ કરવું ઇઝ બિટ રિસ્કી. રાઈટ, શિવમ, આપના પાસે કંઈક પ્રશ્ન હોય તો કહેજો. અને હા, ક્રૂડ, જો ક્રૂડ બી અત્યારે ભારતના ફેવરમાં છે કે જે ભારતને ફાયદો આપી રહ્યો છે. તો ક્રૂડમાં બી લેટ્સ સી વોટ હેપન્સ. કે હવે ત્યાં બી મીટિંગ થઈ રહી છે તો ક્રૂડ જો જેટલું બને એટલું ઓન ધ લોઅર સાઈડ રહેશે તો આપણા ભારત માટે ખૂબ જ ફાયદાકારક છે. એ આપણે સૌ જાણીએ છીએ. ડોલર ઇન્ડિયન રૂપીમાં એ બી આપણે જોવાની જરૂર છે, એ બી ઓબ્ઝર્વ કરવાની જરૂર છે કે ડોલર ઇન્ડિયન રૂપીનું 100 ની આસપાસ છે તો એ શું વધે છે કે ઘટે છે, ત્યાં બી તમારે ઓબ્ઝર્વેશન ચાલુ રાખવું પડશે, થોડું ધ્યાન રાખવું પડશે. તો કહેવાનો મતલબ એ છે કે અત્યારે ટ્રેડિંગ કરતા સ્ટડી ટાઈમ, તમારો જે સમય છે એ ટ્રેડિંગ કરતા સ્ટડીમાં, ઓબ્ઝર્વેશનમાં આપને વધારે આપવું પડશે. એવી મારી ગણતરી છે કે એવું મારું ઓબ્ઝર્વેશન છે. હા શિવમ, આપ
જે સવાલ આપણે હમણાં પણ વાત કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે, ગઈકાલે સીઝ ફાયર થયું અને એક દિવસ પહેલાં અમેરિકા એક વખત એવું કહે છે કે અમારે કંઈ લેવા દેવા નથી આમાં. બીજા દિવસે એ જ અમેરિકા ટ્વીટ કરીને માહિતી આપે છે કે સીઝ ફાયર થયું છે. શું મનસા અમેરિકાની ખાસ કરીને આપ જુઓ છો, કારણ કે ભારત સૌથી મોટું બજાર છે. આપ પહેલાં પણ જણાવતા આવ્યા છો કે ટ્રમ્પ એક મોટા બિઝનેસમેન છે, તેમને ખબર છે શું કરવું છે. કઈ રીતે આપ આને જોઈ રહ્યા છો ટૂંકમાં જલ્દીથી? મેં હમણાં આપને વાત કરી કે કોઈ ચેનલને ફોલો કરવાની જરૂર નથી. ભારતીય ગવર્મેન્ટ જે બ્રીફિંગ આપે, જે અનાઉન્સમેન્ટ આપે ઓફિશિયલી, ફક્ત અને ફક્ત એને ફોલો કરો. બાકી તો શું કેવું હવે. બીજી બી વાત કરી કે સ્ટડી કરો, ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું શીખવાનું છે. જો શિવમ તમે પોલિટિશિયન નથી, હું પોલિટિશિયન નથી, કે આપણા દર્શક મિત્રો જે છે એમાંથી બી એમ કહું તો મોસ્ટ ઓફ કોઈ પોલિટિશિયન નહીં હોય, રાઈટ? પોલિટિશિયન કેવા હોય છે એના ઉપર તમે એક ટોક શો કરો અને ટોક શોમાં તમે કઈ ના કહેતા, દર્શક મિત્રો પાસેથી જ તમે લાઈવ કેવડાવો કે ભાઈ આ અમારું એક છે કે પોલિટિશિયનને તમે મીન્સ હવે કોઈ બી પાર્ટીના હોય, હું એમ નથી કહેતો ભારતના જ હોય, વિશ્વના ગમે ત્યાં પોલિટિશિયન એટલે પોલિટિશિયન, એમના પાસે એમનું ઓપિનિયન લો એટલે આપને બી ખ્યાલ આવી જશે અને જેમને ખ્યાલ નથી એ બધાને ખ્યાલ આવી જશે. જે જે પણ ચર્ચા કરી અત્યારે, એમાં આપનું કોઈ પર્સનલ હોલ્ડિંગ કે આપનું કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ? થેન્ક યુ, નમસ્કાર, કાલે ફરી મળીશું. થેન્ક યુ. તો દર્શક મિત્રો, શેરબજારના ધબકારા કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું અને જાણીશું શેર માર્કેટની સ્થિતિ શું છે નવું તેના પર. અત્યારે બસ આટલું જ. નમસ્કાર.